નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ કમિટીએ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં સોમનાથ મહાદેવને શીશ ઝુકવ્યું। વિધાનસભા જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય નરેશ પટેલ, પ્રવીણ માળી, અર્જુન મોઢવાડિયા, હેમંત ઝાલા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત 10 ધારાસભ્યોની ટીમ, જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, શહેર પ્રમુખ સહિતની પણ ઉપસ્થિતિ। ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં છેલ્લા 2 દિવસથી ઢોલેરા, ભાવનગર, અલંગ અને આજે ગીર સોમનાથ જિલ્લામાં અભ્યાસ ટૂર માટે નીકળેલ જાહેર હિસાબ સમિતિએ સોમનાથ મહાદેવના ચરણોના પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવી। આ સાથે ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓએ સાથે મીટિંગ કરી અવલોકન કરી અને સમગ્ર અહેવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શંકરસિંહ ચૌધરીને સોંપવામાં આવશે, જેમાં ભારત દેશ હાલ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હજુ વિકાસની ચરમસીમાએ પહોંચે, સૌનું કલ્યાણ થાય અને આ સહિતના મુદ્દાઓ સાથે આ જાહેર હિસાબ સમિતિ કામ કરી રહી છે। અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ધારાસભ્યોમાં અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રવીણ માળી, નરેશ પટેલ, હેમંત ઝાલા, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર, પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય સહિત પણ સાથે જોડાયા હતા। આખી કમિટીના અધ્યક્ષ જોઈએ તો આપણા જીતુભાઈ વાઘાણી અને દરેક મિત્રો જ્યારે આખી કમિટી અહીં આવી છે, હું તો એમ જ સહજ અમે મારે ત્યાં ભેગા થયા અમે અને વાત કરી કે અમે સોમનાથ જઈએ છીએ, તો શું કહેવાય કે ઓચિતા જ ભેગા થયા ને એમાંય આવું આપણું તીર્થધામ અને એમાંય શ્રાવણ મહિનો આપણા માથા ઉપર આવી રહ્યો છે, એટલે પહેલાં તો આ સોમનાથની ભૂમિમાં માણસોને આવવું ને એ પણ એક અહોભાવ હોવો જોઈએ, એને ભાગ્ય હોય એ જ આ જગ્યાએ આવી શકતા હોય ને આપ જાણીએ છીએ ભગવાન કૃષ્ણએ પણ એમનો આખરી પડાવ આ ભૂમિને પસંદ કર્યો હોય તો જગતનો બાપ આખરી પડાવ આ ભૂમિને પસંદ કરતા હોય અને ભગવાન મહાદેવ અને એ પણ પ્રથમ આપણું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાં એ આપણું અહીંયા સોમનાથ હોય, એટલે અહીંયા આવવું કોને ન ગમે। રાજકીય ક્ષેત્રમાંથી કોઈ હોય અથવા જાહેર ક્ષેત્રમાંથી કોઈ પણ હોય, એ દરેક આખર તો શિવના જ ચરણે બધા આવતા હોય છે, એટલે આજે મને રાજીપો થયો કે હિસાબી સમિતિ આખી ગાંધીનગર વિધાનસભામાંથી અહીંયા આવે, ભગવાન સોમનાથના દર્શન કરે અને એ બધા મિત્રો સાથે મને પણ દર્શન કરવાનો અવસર મળે, એટલે મારી જાતને ધન્ય અનુભવું છું। એકાઉન્ટ કમિટી એટલે કે જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની અભ્યાસ ટૂર માટે છેલ્લા 2 દિવસથી નીકળી છે। ધોલેરાસર, ભાવનગર, CNG ટર્મિનલ, અલંગ, ગીર સોમનાથમાં પણ અભ્યાસ કરીને મીટિંગો કરીને અધિકારીઓ સાથે આજે ગીર સોમનાથના પણ અધિકારી શ્રી સાથે બેઠક કરવાના છીએ અને ભગવાનના ધામમાં આવ્યા છીએ ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં આવીને એમના દર્શન ન કરીએ તો કેવી રીતે આપણે વિચારી પણ શકીએ। માનની માયાભાઈ આહિરના મારી સમગ્ર ટીમ, અમૂલભાઈ, ભાઈ શ્રી VD ઝાલા, ડૉક્ટર હસમુખભાઈ, ભાઈ શ્રી હેમંતભાઈ, રાહુલજી, અર્જુનભાઈ મોઢવાડિયા, ભાઈ શ્રી પ્રવીણભાઈ, સૌ અધિકારીગણ પણ અમારી સાથે છે। આજે ભગવાનના દર્શન કર્યા છે, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ। વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે, ત્યારે આદરણીય મોદીજીના નેતૃત્વની અંદર આપણો દેશ એ વિશ્વગુરુ બને, ભગવાન આદરણીય નરેન્દ્રભાઈને વધારે શક્તિ આપે, સમગ્ર દેશ આપણે સૌને સહયોગ કરીને માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત પણ વધારે ફૂલે ફાલે અને સૌને પોતિકાપણું લાગે, એકતાના દર્શન થાય, સદભાવનાના દર્શન થાય અને સૌનો સહિયારો વિકાસ એ થાય એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે। જાહેર હિસાબ સમિતિએ ખૂબ અવલોકનો કર્યા છે, તમામ અહેવાલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે આપવાના છીએ। રાજ્યના હિતમાં જાહેર હિસાબ સમિતિ તે નાણાકીય શિસ્ત જળવાય છે, કેમ એમની તકેદારી